ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં સૂર્ય નમસ્કારનો પ્રથમ રાઉન્ડ સંપન્ન થયો હતો. વિજેતા થયેલા વિદ્યાર્થીઓ આગામી તારીખ 23મીના રોજ યોજાનાર બીજા રાઉન્ડમાં પોતાનું પ્રતિનિધિત્વ કરશે. હવે છે ગાંધીધામ તેવા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. સરકારશ્રી તરફથી યોજવામાં આવેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધા સામૂહિક રૂપે 19 ડિસેમ્બરના યોજવામાં આવી હતી. વોર્ડ નંબર 7માં આવેલ શાળાનો પ્રથમ રાઉન્ડ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો. દીપ પ્રાગટ્યથી સૂર્ય નમસ્કાર સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવી હતી. વોર્ડ નંબર 7ના નગરસેવક રામભાઈ માતંગ, સરિતાબેન ભઠ્ઠર, ગુજરાત એજ્યુકેશન સોસાયટીના ત્રિવેદીભાઈ, શાળાના આચાર્ય કૈલાશબેન ચિત્રોડા, પ્રાથમિક શાળાના આચાર્ય જસુબેન કોહલી, યોગ વિભાગના રમાબેન ઠક્કર, ખુશ્બુબેન મિત્તલ સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાબ્દિક સ્વાગત આચાર્ય કૈલાશબેન ચિત્રોડા દ્વારા કરવામાં આવ્યું હતું. નગરસેવક રામભાઈ માતંગે પણ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. સંસ્થાના ત્રિવેદીભાઈએ પણ યોગનું મહત્વ સમજાવ્યું હતું. ખાસ કરીને વોર્ડ નંબર 7માં આવેલી 10 શાળાના પસંદ કરવામાં આવેલ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. 150 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 19 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમરના બહેનોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે યોગ શિક્ષિકા રમાબેન ઠક્કર, ખુશ્બુબેન મિત્તલે જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના આયોજનમાં સાંસ્કૃતિક સમિતિના ચેતનાબેન ટાકે સંચાલન કર્યું હતું, તેમજ અલ્પાબેન ગઢવી, પીટી શિક્ષિકા રીનાબેન પટેલે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કમલાબેન ગાવિત, માધવીબેન દવેએ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. શાળાના જીએસ પ્રાચી ગોસ્વામી, પૃથ્વી જોશીએ સમગ્ર કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એમપી પટેલ કન્યા વિદ્યાલયના યજમાન પદે યોજાયેલ આ સ્પર્ધાના વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આગામી તારીખ 23મી તારીખે બીજા રાઉન્ડ માટે મોકલવામાં આવશે. શાળાના સેવક ભરત પરમાર, રાજેશ ચિયાણીએ માઇક અને સ્ટેજની વ્યવસ્થા પૂરી પાડી હતી અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.